પાટણ આશરો સેવાકીય સંસ્થાની સાથે પાટણ એ ડિવિઝન પોલીસ પણ અપાહિજ દરિદ્ર નારાયણની સેવામાં સહભાગી બની. પોલીસે આશરો સંસ્થાની સેવા પ્રવૃત્તિને સરાહી દરિદ્ર નારાયણની સેવામાં સહભાગી બનવાનો આનંદ વ્યક્ત કર્યો. પાટણ શહેરમાં અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ત્યારે પાટણ શહેરની આશરો સેવાકીય સંસ્થા દ્વારા શહેરમાં રખડતા ભટકતા ભિક્ષુક દરિદ્ર નારાયણોની કરાતી સેવા પ્રવૃત્તિ ખરેખર સરાહનીય બની છે. ગતરોજ રાત્રિ દરમિયાન શહેરના આનંદ સરોવર નજીક વેપારીની દુકાનના પાટિયા પર લગર વગર હાલતમાં રાત્રિ પ્રસાર કરી રહેલા અપાહિજ ભિક્ષુક દરિદ્ર નારાયણને રાત્રિ પેટ્રોલિંગ કરી રહેલા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના સ્ટાફના માણસોને ધ્યાને આવતા તેઓએ આ દરિદ્ર નારાયણની સેવા કરવાના ભાવ સાથે પાટણની આશરો સંસ્થાના રોહિતભાઈ પટેલનો સંપર્ક કરતા તેઓ તાત્કાલિક તેઓની સેવાભાવી ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. દરિદ્ર નારાયણને પોલીસ વાનમાં બેસાડી પાલિકા સંચાલિત સેન્ટર ખાતે લાવી તેઓની સેવિંગ કરી નવરાવી ધોવડાવી નવા વસ્ત્રો પહેરાવી ભોજન જમાડીને સ્વસ્થ અને સ્વચ્છ બનાવવામાં આવ્યા હતા. પાટણ આશરો સેવાકીય સંસ્થાની શહેરના ભિક્ષુક દરિદ્ર નારાયણની નિસ્વાર્થ સેવા પ્રવૃત્તિને પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ ભોય સહિતના સમગ્ર સ્ટાફ પરિવારે સરાહનીય લેખાવી આ દરિદ્ર નારાયણની સેવામાં સહભાગી બનવાનો પીઆઈ સહિત પોલીસ સ્ટાફે આનંદ પ્રાપ્ત કર્યો હતો.